એક કોલેજિયન છોકરાએ એના પિતાના મિત્રને ફોન કરીને કહ્યું, અંકલ, આપ ક્યારે ફ્રી હશો? મારે આપને મળવું છે. એ ભાઈએ કહ્યું, બેટા, હું હમણાં થોડો વ્યસ્ત છું, પણ તારા માટે હું ગમે તેમ કરીને સમય કાઢીશ. મને એ તો કે તારે મને શા માટે મળવું છે? છોકરાએ કહ્યું, અંકલ, મારે આપને મારી એક અંગત સમસ્યાના સમાધાન માટે મળવું છે. છોકરાના અવાજ પરથી એવું લાગ્યું કે પ્રશ્ન ગંભીર છે, એટલે એ ભાઈએ છોકરાને સાંજે જ એમની ઓફિસે મળવા માટે બોલાવી લીધો. છોકરો સાંજે એના અંકલની ઓફિસ પર પહોંચ્યો. છોકરાએ અંકલની સમક્ષ એમની સમસ્યા રજૂ કરતાં કહ્યું, અંકલ, તમે પપ્પાને આ વાત ન કરતા. હમણાં થોડા દિવસ પહેલાં એક મિત્રના જન્મદિવસની પાર્ટી હતી. પાર્ટીમાં બિયર અને સિગરેટ પણ હતી. મેં મનાઈ કરી, પણ મિત્રોના આગ્રહને કારણે હું મારી જાતને રોકી ન શક્યો અને મારાથી બિયર તથા સિગરેટ લેવાઈ ગઈ. મને આ બાબતનો ખૂબ પસ્તાવો છે. જીવનમાં આવી ભૂલ બીજી વખત નહીં જ કરું એવું નક્કી પણ કર્યું છે. મારી આ ભૂલને કારણે મને સતત ડર લાગવા લાગે છે કે શું કરવું તે સમજાતું નથી. અંકલ પોતાની ખુરશી પરથી ઊભા થઈને છોકરા પાસે ગયા. એના માથા પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા કહ્યું, બેટા, તને તારી ભૂલ સમજાય છે એ જ મોટી વાત છે. આ વાતને હવે ભૂલી જવાનું અને ભવિષ્યમાં આ ભૂલનું પુનરાવર્તન ન થાય એની તકેદારી રાખવાની. તારી જગ્યાએ હું હોઉં તો કદાચ મારાથી પણ આ ભૂલ થઈ શકે છે. છોકરાને અંકલની વાતોથી ખૂબ સારું લાગ્યું. એ ભાઈ ઓફિસ પરથી ઘરે આવ્યો. એક યુવાનના પ્રશ્નનું સમાધાન કરી આપ્યું એનો આનંદ હતો. રાત્રિ ભોજન લીધા બાદ ટીવી સિરિયલ જોતા હતા. ત્યારે એના યુવાન દીકરાએ પપ્પાનો સારો મૂડ જોઈને કહ્યું, પપ્પા, કેટલાય દિવસથી એક વાત આપને કહેવી હતી, પણ હિંમત નહોતી ચાલતી. મને માફ કરજો પપ્પા, પણ મારાથી એક મિત્રની બર્થડે પાર્ટીમાં બિયર અને સિગરેટ લેવાઈ ગયા છે. છોકરાના પિતા સફાળા ઊભા થઈ ગયા અને ન બોલવાનું ઘણું બધું બોલી ગયા. મિત્રો, બીજાના સંતાનોએ કરેલી ભૂલો બદલ એને સમજાવી શકાય અને એની ભૂલોને સ્વીકારી શકાય, તો પછી ખુદના સંતાન માટે આવું કેમ નથી થઈ શકતું? સંતાનોની ભૂલોને સ્વીકારતા થઈશું તો એ ભૂલો છુપાવતા બંધ થશે.